કેશોદમાં ફૂલકાજળી વ્રત રાખનારી યુવતીઓ દીકરીઓએ કરી શિવપૂજા। લગ્ન જીવનમાં સુખ શાંતિ જાળવી રાખવાની કામના સાથે આ ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તહેવારો અને વ્રતનો શ્રદ્ધા અને આસ્થાનો મહિનો ગણાય છે। કેશોદ શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ફૂલકાજળી વ્રત રાખનારી યુવતીઓ અને દીકરીઓ પૂજા અર્ચના કરવા ઉમટી પડી હતી। ફૂલકાજળી વ્રત અંગે પુરાણોમાં જણાવ્યા મુજબ માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતા। કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે। શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર। આ માસના ત્રીજા દિવસે એટલે કે ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનાથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી, ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી, પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવો। આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળને પામે છે। વળી પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો। ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય। સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી, રાત્રે જાગરણ કરવું, ઈષ્ટદેવની સ્તુતિ કરવી। દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારાના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે। ભોળાનાથના વ્રતથી કૃપાથી આ વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે। શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે। વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે। સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે। કેશોદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં સંધ્યાકાળે સુંદર આકર્ષક શૃંગાર કરવામાં આવે છે અને વ્રત રાખનારી યુવતીઓ તથા દીકરીઓ દર્શન કરી આરતીમાં જોડાઈને મનોવાંછિત ફળ મેળવે છે। ઓમ નીલકંઠ મહાદેવાય નમો નમઃ। આજના દિવસે એટલે કે શ્રાવણ સુદ ત્રીજને બુધવારે આજે ફૂલકાજળીનું વ્રત છે। આજે કુંવારકા દીકરીઓ પોતાની મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે આજે દિને ભગવાન શિવજીનું પૂજન કરે, શિવ પાર્વતીનું પૂજન કરે છે। એટલા માટે આનો દીકરીઓ આનો બહુ મહિમા છે। શ્રાવણ સુદ ત્રીજને બુધવારે નીલકંઠ મહાદેવ મંદિરે। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।